આજકાલ ઘણા લોકોમાં એક કોમન પ્રોબ્લેમ છે ઉંદરી. ઉંદરી એટલે શું? તો કે શરીરના કોઈ પણ ભાગ જેમ કે માથું છે, હાથ, પગ, નીણ, મૂછ તથા બિયર્ડમાંથી વાળનું ખરવું. ઉંદરીને એલોપેથીમાં એલોપેશિયા એરિયાટા સાથે તેમજ આયુર્વેદમાં ઇન્દ્રરૂપ સાથે સરખામણી કરવામાં આવી છે. ઉંદરી એક ઓટોઇમ્યુન કન્ડિશનના લીધે થાય છે કે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જ તે વાળ ખરવામાં જવાબદાર નીવડે છે અને તેના કારણે થાઇરોઇડ, એક્ઝિમા, વિટિલિગો, એલર્જીક અસ્થમા, સોરિયાસિસ વગેરે ઓટોઇમ્યુન કન્ડિશન વાળા લોકોને પણ ઉંદરી થવાના ચાન્સીસ વધારે હોય છે. અને આયુર્વેદ પ્રમાણે વધેલો પિત્ત અને વાત દોષ જે છે એ વાળના મૂળમાં જઈ અને વાળને ખેરવી નાખે છે. ત્યારબાદ ત્યાં કફ અને રક્તનું અનુબંધ થાય છે અને વાળને પોષણ ન મળવાને કારણે નવા વાળ ઉગતા નથી અને ત્યાં પેચી હેર લોસ ડેવલપ થાય છે. આ ઉપરાંત વધારે પડતો ખારો ખાટો તીખો ખોરાક, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, અનિયમિત આહાર, અનિયમિત ઊંઘ લેવી, તણાવ, ચિંતા તથા વધારે પડતા સૂર્યપ્રકાશમાં રહેવાને કારણે પણ ઉંદરી થતી જોવા મળે છે. ઉંદરીનું મેઇન લક્ષણ તો એ જ છે કે કોઈન શેપમાં અથવા તો સ્પેસિફિક શેપમાં વાળ ખરે છે, પરંતુ બહુ ઓછા લોકોને એવી કમ્પ્લેન જોવા મળે છે કે તે જગ્યાએ ખંજવાળ આવે છે, લાલાશ આવે છે તથા અમુક લોકોના નખોમાં ફેરફાર થતા પણ જોવા મળે છે. આયુર્વેદમાં દર્શાવેલી પ્રચ્છન્ન કર્મ પદ્ધતિ દ્વારા ઉંદરીની સારવાર કરવામાં આવે છે અને માઇક્રોનીડલિંગ એ પ્રચ્છન્ન કર્મનું મોડર્નાઇઝ્ડ વર્ઝન છે કે જેમાં ડર્માપેન દ્વારા સ્કાલ્પમાં અલગ અલગ જગ્યાએ છિદ્ર કરવામાં આવે છે અને આ નાની નાની ઇન્જરીને કારણે સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને જે વાળનો ગ્રોથ કરવામાં મદદરૂપ થાય છે. બીજી પદ્ધતિ છે જલોકા કે જેમાં જડા દ્વારા ઉંદરીના ભાગ પરથી દૂષિત લોહી બહાર કાઢવામાં આવે છે અને તેનું બ્લડ સર્ક્યુલેશન વધારવામાં આવે છે. આ ઉપરાંત આયુર્વેદિક દવાઓ અને તેલ દ્વારા પણ ઉંદરીની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને આ બધી સારવાર દ્વારા 3 થી 6 મહિનામાં તે જગ્યાએ વાળ ઉગવાની શરૂઆત થઈ જાય છે. ઉંદરી એક ઓટોઇમ્યુન કન્ડિશન છે, તે માટે આપણે તેનું રિકરન્સ તો રોકી નથી શકતા, પરંતુ હા, જો પ્રોપર નિદાન અને ટ્રીટમેન્ટ લેવામાં આવે તો તેને મટાડી શકીએ છીએ અને હેલ્ધી ડાયટ દ્વારા તેના થવાના ચાન્સીસ પણ ઘટાડી શકીએ છીએ.